ગુજરાતભરમાં 13 માર્ચે રિલીઝ થનારી ફિલ્મ મર્મને પ્રમોટ કરવા પ્રોડ્યુસરો અને કલાકારો ભાવનગરના આંગણે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. હેલો, મારું નામ વૈશાખી શાહ છે. અમારી મૂવી મર્મ એક ભેદ આવી રહી છે સિનેમાઘરોમાં 13 માર્ચના. મર્મ મૂવીમાં મારું પાત્ર એઝ અ લીડ છે. મારા થકી આ મૂવીની વાર્તા ડ્રાઈવ થઈ રહી છે. પણ લીડ કરતાં બીજા દરેક આર્ટિસ્ટનું કામ પણ એટલું જ મહત્ત્વનું રહ્યું છે અને એટલું જ મજબૂત રહ્યું છે. મારા કેરેક્ટરની વાત કરું તો એક ગ્રે શેડ કેરેક્ટર છે જે આપણે હ્યુમન ઇમોશન્સમાં જોતા જ હોઈએ છીએ. ઘણીવખત સાચું ખોટું, સારું ખરાબ એ વચ્ચેનો જે ભેદ હોય છે આપણે ઘણીવાર નથી જોઈ શકતા, કારણ કે આપણી આસપાસની સિચ્યુએશન, ઘટનાઓ એવી બનતી હોય છે. અને જ્યારે માણસને ઇમોશનલ અવેબિલિટી ન મળે તો એ માણસ કયા હદ સુધી જઈ શકે છે, એની મજબૂરીઓ કઈ હોઈ શકે છે, આ બધાને લઈને જકડી રાખી એવી એક વાર્તા લઈને અમે લોકો આવી રહ્યા છે. તો અમારી મૂવી મર્મ એક ભેદ 13 તારીખે આવી રહી છે સિનેમાઘરોમાં. તમે લોકો જોવાનું ચૂકતા નહીં. અને આ મૂવીનું શૂટિંગ ક્યાં આગળ કરવાનું? આ મૂવીનું પૂરેપૂરું શૂટિંગ ભાવનગર અને એની આસપાસની જગ્યાઓમાં કર્યું છે. ખાસ કરીને અલંગની ગોડાઉન, શિપયાર્ડ પાસે અને આ જ બધા લોકેશનથી અમે લોકો અમારી આખી મૂવી કવર કરી છે. હું રૂપલ શાહ, વેલ્વેટ સ્કાય ફિલ્મના પ્રોડ્યુસર, લાઇન ડિરેક્ટર છું. એકચ્યુઅલી અમે આ પિક્ચર અમારું ફર્સ્ટ મૂવી છે અને અમે ભાવનગર એટલા માટે પસંદ કર્યું કે ભાઈ અમે પહેલું પિક્ચર બનાવીએ છીએ તો આપણે ગુજરાતમાં જ રહીએ છીએ, તો આપણે ગુજરાતમાં જ શૂટિંગ કરીએ અને અહીંના લોકો જોડે જ રહીને કરીએ, એટલે એમ કે ગુજરાતમાં જ કરીએ. અને પ્લસ ભાવનગર એ અમારા ગુરુ મહારાજનું વતન છે. અહીંના ગુરુ મહારાજ એ અમારા અહીંના જ વતની છે, એટલે અમને ભાવનગર પ્રત્યે પહેલેથી વધારે લગાવ હતો. એટલે એમ થયું કે પહેલું પિક્ચર અમે અહીંયા જ કરીએ અને ભાવનગરમાં જ કરીએ. એટલે 13 માર્ચે અમારું આ મર્મ એક ભેદ પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે. એટલે હું બધા જ ભાવનગરવાસીઓને કહું છું કે ભાઈ તમે આ મૂવી જોવા જજો. ઓકે, મારું નામ ગ્રેન્સી કનેરિયા છે. આ ફિલ્મમાં મારું કેરેક્ટર મોનાનું છે. મોના બહુ સ્ટ્રોંગ, ઇન્ડિપેન્ડન્ટ અને વિલન ટાઈપ છોકરી છે, બટ એના પાછળનો મર્મ કંઈ ડિફરન્ટ છે એ કેરેક્ટરમાં. ખોટો સિક્કો એક એવું કેરેક્ટર છે કે કોમેડી કેરેક્ટર છે ને આડું અવળું કામ કરતો હોય છે અને ગ્રેન્સીના પાછળ જ હોય છે આખા મૂવીના અંદર. એટલે એક સરસ મજાનું સોંગ છે એમાં. ઓકે, સો બેઝિકલી અમારી ફિલ્મમાં એક સોંગ છે જે સોંગનું ટાઇટલ છે ઉટિયા પર બેસીને આવી જવાની. આજના ટાઈમમાં જે દેશી ગુજરાતી સોંગ જે લોકોને પસંદ આવી રહ્યા છે એવું જ કંઈ સોંગ અમે અમારી ફિલ્મમાં નાખ્યું છે. ઊંટિયા પર બેસીને આવી જવાની, તું મારી હું તારો થઈ જવાનું. ઓકે, સો બેઝિકલી એમાં છે ને થોડું એક રેપ છે. હવે રેપ છે ને હું એક બે લાઇન્સ હું ગાવા માંગીશ એના માટે. એમાં એવું છે કે મોઢું ધોઈ જરા કાચ તો જો, તારો હાલ તો જો, મારો ક્લાસ તો જો, વાતો કરે મોટી મોટી હાવ ખોટો, ખોટી લઈને વાહે આવતો મારો બાપ તો જો, તારાથી લુખા તારા ભાઈ બનતો, તું કડકો ભાઈ બન કડકો. મને મકવાણા ભાવનગર ખાતે આજે અમારી મર્મની ફિલ્મની આખી સ્ટારકાસ્ટ ભાવનગરની ધરતી ઉપર આજે આવી છે. જે મર્મ મૂવી છે આખું શૂટ ભાવનગર ખાતે જ કરવામાં આવ્યું છે અને એમાં મારો રોલ એક ઇન્સ્પેક્ટર તરીકેની ભૂમિકા છે, જે આખા મર્મનો ખરેખર આખા લાગણી સાથે શું સંબંધ છે એની બાબતનું આખું ઇન્વેસ્ટિગેશન કરીને આખી જે મૂવીની કહાની છે એને જે મૂવીના અંત ભાગ સુધીનું પહોંચવામાં મજબૂત થાય છે. જેમાં અમે આજે સમગ્ર ટીમ સાથે આજ ભાવનગરની ધરતી ઉપર આવેલ છે ત્યારે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે 13 માર્ચે આપ સૌ આપણા નજીકના સિનેમાઘરોમાં જાઓ અને મૂવીનો પૂરો આનંદ લો. અમે તમને આખા મૂવીમાં તમને એટલી જ મજા આવશે કે તમારા આસપાસના તમારા મિત્રો વર્તુળ તમામ લોકોની સાથે તમે મૂવી જુઓ એવો અમારો પ્રયાસ છે.